તરલ ભટ્ટ ગુજરાત એટીએસના સકંજામાં આવી ચૂક્યો છે। તેને સેશન કોર્ટમાં રજૂ કરાતા 7 તારીખ સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા। જો કે એટીએસે 14 દિવસના રિમાન્ડ માંગ્યા હતા। આ દરમિયાન તરલ ભટ્ટ પોલીસ તપાસમાં સહકાર ન આપીને ગોળ ગોળ જવાબ આપતા હોવાનો પણ એટીએસમાં ઉલ્લેખ કર્યો। તરલ હંમેશા વર્ચ્યુઅલ નંબરનો ઉપયોગ કરતો, જેને લઈ મોબાઈલમાં સ્ટોર કરેલા નંબરની તપાસ માટે પૂછપરછ કરાશે। રિમાન્ડમાં હવે દુબઈના ક્રિકેટ સટ્ટોડિયા અને બુકીના કનેક્શન મુદ્દે પણ તપાસ કરાશે। મહત્વનું છે કે તરલ ભટ્ટ ગુનાહિત કાવતરું રચી ખોટી રીતે 386 બેંક એકાઉન્ટ ફ્રીઝ કરાવી 40 થી 50% રકમની માંગ કરતો। તેણે એકાઉન્ટની માહિતી તરલ ભટ્ટે પેનડ્રાઈવમાં છુપાવી તેના ડેટા રિકવર કરીને એફએસએલ તપાસ કરશે। ઉલ્લેખનીય છે કે તરલ ભટ્ટનો એક ફોન કબજે કરાયો છે તો અન્ય 3 ફોનની તપાસ ચાલુ છે। રિમાન્ડ માટે ગુજરાત એટીએસે જૂનાગઢની કોર્ટમાં કુલ 13 મુદ્દાઓના આધારે એને રજૂ કરેલા, જે 13 મુદ્દાઓ કોર્ટે કન્સિડર કરી અને તારીખ 7/2/2024 બપોરના 4 વાગ્યા સુધીના એના રિમાન્ડ ગ્રાન્ટ કર્યા છે। આ તબક્કે જ્યારે એફઆઈઆરની અંદર તરલ ભટ્ટ સાહેબે બાતમી આપેલી છે, આ સિવાય એમણે ભ્રષ્ટાચાર માટે કે કોઈ ડુપ્લિકેટ કાગળો બનાવ્યા હોય, ડુપ્લિકેટ ખોટી રીતના પુરાવાઓ ઊભા કર્યા હોય, આવી કોઈ હકીકત નહીં કે એમણે કોઈ એસ્ટ્રોશન કે કોઈ ગુનામાં સંડોવી દેવા માટે પૈસા પડાવવા હેતુસર આવું કોઈ કાર્ય કરેલું નથી। જેથી ન્યાયતંત્રએ જે 4 દિવસના રિમાન્ડ આપ્યા છે તે અમને ગ્રાહ્ય રાખ્યા છે અને એ ગ્રાહ્ય રાખ્યા છે એમાં અમને સંતોષ છે અને ન્યાયના હિતમાં જે તપાસ થાય એ રીતનું અમે એટીએસને પણ વિનંતી કરેલ છે। આરોપી તરલ ફરિયાદ નોંધાયાના 7 દિવસથી તરલ ભટ્ટ ફરાર હતો। તરલ ભટ્ટની ધરપકડ બાદ હવે તોડકાંડના વણ ઉકેલ્યા રહસ્યો પરથી પડદો ઉચકાયો શકે। 26મી જાન્યુઆરીએ ફરિયાદ બાદ ભટ્ટ સામે ગુનો નોંધાયો અને સસ્પેન્ડ કરી દેવાયા। ફરિયાદ નોંધાતા તરલ ભટ્ટ ઇન્દોર ભાગી ગયો, જ્યારે 2 દિવસ રોકાણ કર્યા બાદ તે શ્રીનાથજી પહોંચ્યો, જ્યાં 1 દિવસ રોકાયો। જો કે શ્રીનાથજી બાદ તરલ ભટ્ટ ક્યાં ગયો, ક્યાં રોકાયો, કોણે આશરો આપ્યો તેની કોઈ જ વિગતોની સ્પષ્ટતા નથી। એટલે કે ફરાર થયાના 7માંથી 4 દિવસનું સસ્પેન્શન હજી અકબંધ છે। અને આ સવાલોના જવાબ મેળવવા ગુજરાત એટીએસ તરલ ભટ્ટને આજે જૂનાગઢની કોર્ટમાં હાજર કરશે। ઉલ્લેખનીય છે કે તોડકાંડનો ગુનો જૂનાગઢમાં જ નોંધાયો હતો। ગુજરાત એટીએસનો દાવો છે કે તરલ ભટ્ટનો ફોન બંધ આવતો હતો, જેથી પોલીસે કારના નંબરના આધારે તરલને ટ્રેક કરાયો। કારના ટ્રેકિંગમાં તરલ ભટ્ટ શ્રીનાથજી અને ઇન્દોરમાં મહાકાલેશ્વર મંદિરે દર્શન કરવા ગયો। બંને સ્થળોએ એટીએસની ટીમ પહોંચી, પરંતુ ફિલ્મી ઢબે એટીએસ પહોંચે તે પહેલાં તરલ ભટ્ટ નીકળી ગયો અને બંને સ્થળે દર્શન કરીને તરલ ભટ્ટ કોર્ટમાં આત્મસમર્પણ કરે તે પહેલાં કારના ટ્રેકિંગના આધારે અમદાવાદના રિંગ રોડ પરથી તેને ઝડપી લેવાયો। તો તરલ ભટ્ટ દેખાય છે એટલો સરળ નથી। જી હા, તરલ ભટ્ટ અને વિવાદ એકબીજાના પર્યાય છે। 2014થી 2024 સુધી 10 વર્ષમાં આર્થિક આરોપોનો કારણે અનેકવાર બદલી થઈ ગઈ છે। 2008ની બેચના પીએસઆઈ તરલ ભટ્ટની 2 વાર બદલી થઈ। 2014માં 1 લાખની માંગણીના આરોપસર હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ થઈ। આ કોર્ટના આદેશ બાદ ભટ્ટની અમદાવાદ જિલ્લામાંથી બદલી કરવામાં આવી। 2023માં માધવપુરા સટ્ટાકાંડમાં તોડકાંડના આરોપસર જૂનાગઢ જિલ્લામાં બદલી કરવામાં આવી। માણાવદરના ન્યૂડ કોલ કેસની તપાસમાં પણ ભટ્ટની શંકાસ્પદ ભૂમિકાની શક્યતા, જેની તપાસ ચાલી રહી છે। જ્યારે તોડકાંડના કેસમાં તો ભટ્ટનો પાપનો ઘડો ફૂટી ચૂક્યો છે અને સસ્પેન્ડ થયા બાદ હવે ખાખીનો રૂઆબ છાંટતો તરલ ભટ્ટ આરોપીના કઠેડામાં ઊભો છે। જો ગુજરાત એટીએસ તલસ્પર્શી તપાસ કરે તો તરલના અનેક કારનામાઓનો પર્દાફાશ થઈ શકે। જે ભ્રષ્ટાચારના તળાવમાં તરલ ઊભો છે ત્યાં અનેક અધિકારીઓના પગ ભ્રષ્ટાચારના તળાવમાં ખૂંપેલા છે। સવાલ એ કે શું તરલ ભટ્ટ મોં ખોલશે? શું તોડકાંડ પરથી પડદો ઉચકાશે? ગુજરાતભરમાં પોલીસને દાગ પહોંચાડે તેવી જે ઘટના જૂનાગઢમાં બની છે કે જે મુખ્ય જે તોડકાંડ જે પોલીસનો સામે આવ્યો હતો, જેમાં અનેક આક્ષેપો થયા હતા, જેમાં મુખ્ય જે તરલ ભટ્ટ જેમની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી, જ્યારે આજે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમને 12 વાગે રજૂ કરવામાં આવ્યા। રજૂ કર્યા બાદ જ્યારે બંને સામસામે વકીલની ધારદાર રજૂઆત થઈ હતી, ત્યારબાદ એટીએસ દ્વારા 14 દિવસના રિમાન્ડ જે માંગવામાં આવ્યા હતા અને રિસેસ બાદ
જ્યારે 3:30 વાગ્યે સેશન કોર્ટના ડિસ્ટ્રિક્ટ જજ દ્વારા તેમને રિમાન્ડ આપવામાં આવ્યા. 4 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. આગામી 7 ફેબ્રુઆરીના 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા. બીજી તરફ જે રીતે 335 જેટલા એકાઉન્ટ જે ફ્રીઝ કરવામાં આવ્યા હતા અને જેમાં કોણ કોણ લોકો સામેલ છે તે બાબતની સમગ્ર તપાસ એટીએસ દ્વારા પૂર્ણ કરવામાં આવશે. રિમાન્ડ પૂર્ણ થયા બાદ જ્યારે એટીએસ દ્વારા તેમને લઈ અને અમદાવાદ રવાના થઈ હતી. કેમેરામેન ભાવેશ લશ્કરી સાથે વિજયસિંહ પરમાર, TV9 જૂનાગઢ.